કમ્પ્યુટર માણસની લેંગ્વેજ નથી સમજતો અને માણસ કમ્પ્યુટરની લેંગ્વેજ નથી સમજતો, તો આ બંને વાતચીત કઈ રીતે કરે છે, તો આ જાણવું હોય તો આ છે એપિસોડ નંબર 2 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, ને જેમાં આપણે જોવાના છીએ કે કમ્પ્યુટર અને હ્યુમન વચ્ચે ઇન્ટરેક્શન કઈ રીતે થાય છે, એટલે કે વાતચીત કઈ રીતે થાય છે. આપણે અહીંયાથી હેલો મોકલીએ તો સામેથી રિસ્પોન્સમાં હાય આવે છે, પણ કમ્પ્યુટરને આપણી ભાષા નથી સમજાતી, તે રિસ્પોન્સ કઈ રીતે આવ્યો, તો આજે આપણે એ જોવાના છીએ. સો અ કમ્પ્યુટર કેન નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધ લેટર્સ કેપિટલ એ ઓર સ્મોલ એચ મીન્સ ટુ ફિક્સ ધીસ એન્જિનિયર ક્રિએટેડ યુનિકોડ. હવે આ શું છે? સો એમ કીધું છે કે આ કેપિટલ એ હોય કે નાનો એચ હોય, કોઈ પણ વસ્તુ હોય, કમ્પ્યુટર ડાયરેક્ટ નથી સમજી શકતું કે આ કેપિટલ એ છે, આ સ્મોલ એચ છે, આ 1 2 3 છે, એવું કમ્પ્યુટર નથી સમજતું. તો એ શું સમજે છે? એ સમજે છે બાઇનરી, એટલે 0 અને 1. તો એના સિવાય કમ્પ્યુટરને નથી ખબર પડતી. હવે એના માટે તમારે આસ્કી ટેબલ સમજવું પડશે. આસ્કી ટેબલ શું છે? સો બેઝિકલી એમ સમજો કે તમે જે વસ્તુ લખો છો એને નંબરમાં કન્વર્ટ કરવા માટે આપણે આસ્કી ટેબલનો ઉપયોગ થાય છે. સો હું તમને આના ઉપર એક એક્ઝામ્પલ આપીશ, પણ એ પહેલાં હું તમને જરીક આસ્કી ટેબલ સમજાવું છું કે જ્યારે આપણે કંઈક લખવું હોય તો આપણે શું યુઝ કરીએ? આલ્ફાબેટ, એટલે કે ABCD. સો હવે સમજો કે મારે અહીંયા એમ લખવું છે કે રામ. સો અહીંયા મારે શું ગોતવાનું? તો આર. હવે એ કેપિટલ કે સ્મોલ? તો મારે કેપિટલ જોઈએ. તો અહીંયા 82 નંબર ઉપર જુઓ, અહીંયા રામ લખ્યું છે, જુઓ બતાવું તમને, આ આર. તો અહીંયા આવશે 82 નંબર, તો આપણે અહીંયા સાઈડમાં લખીએ 82. ત્યારબાદ આવશે એ, તો એ સ્મોલ કે કેપિટલ? તો મારે અહીંયા જોઈએ છે સ્મોલ એ, તો એ ક્યાંથી ચાલુ થાય છે? તો એ 97 થી ચાલુ થાય છે. તો અહીંયા આવી ગયો સ્મોલ એ, અને અહીંયા આર એ થઈ ગયો. હવે મારે એમ જોતો છે, એમ જોતો છે સ્મોલમાં. સો હવે અહીંયા હું જોઈશ કે એમ ક્યાં છે. સો એમ જુઓ નીચે 109 નંબર ઉપર છે. સો એ નંબર શું બન્યો? આર એટલે 82 97, એ ઇઝ ઇક્વલ ટુ 97. 82 97 અને એમ છે 109 ઉપર. સો અહીંયા બનશે 109. સો આ નંબર બની ગયો. હવે મેં હમણાં કીધું હતું કે બાઇનરીમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું છે. સો એ આવડવું જોઈએ ને તમને. આ તો 8 9 2 7 જે થઈ ગયું એ, પણ બાઇનરીમાં 0 અને 1 સમજાય છે કમ્પ્યુટરને, એ કઈ રીતે કરશું તો એ પણ હવે આપણે સમજશું. તો જઈએ નેક્સ્ટ પેજ ઉપર, જેમાં હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું છું અત્યારે. કે સમજો મારે અહીંયા કમ્પ્યુટરને મોકલવું છે હેલો, અને એના બદલામાં એ મને હાઈ રિપ્લાય કરવો જોઈએ. સો મારે શું મોકલવું છે? હેલો. સો હું લખીશ તો અહીંથી હેલો જ. શું લખી? હેલો. પણ કમ્પ્યુટર પાસે જ્યારે એ જશે ત્યારે એ હેલો સ્વરૂપે નહીં જાય. શું થશે? પહેલાં એ આસ્કી ટેબલ પાસે જશે. સો આસ્કી ટેબલ પાસે જાય તો હવે અહીંયા આપણે જોવાનું કયા કયા નંબર મળે. સો એચ જોઈએ પહેલાં. એચ મારે કેવો? કેપિટલ જોતો હતો. સો હું અહીંયા એચ ઉપર જાઉં તો અહીંયા 72 નંબર છે. સો અહીંયા જશે 72. ત્યારબાદ છે ઈ. સો ઈ કેવો છે? સ્મોલ છે. તો મારે સ્મોલમાં ઈ ગોતવાનો, તો એ ક્યાં છે? 101 નંબર ઉપર. સો અહીંયા આવશે 101. અને ત્યારબાદ એલ ગોતવાનો છે, પણ કેવો? સ્મોલમાં. સો અહીંયા એલ જોઈએ આપણે તો 108 નંબર ઉપર છે. ક્યાં? 108. સો અહીંયા 108 બે વાર આવશે. 108 108. અને હવે લાસ્ટમાં શું વધ્યું? ઓ, પણ કેવો? સ્મોલ. તો સ્મોલ ઓ ક્યાં છે? સો એ અહીંયા નીચે જુઓ, અહીંયા 111 નંબર ઉપર છે. તો અહીંયા આવશે 111. સો તમને એમ થાય કે મેં બાઇનરી કીધું હતું 0101 વાળી સંખ્યા, તો આ તો કંઈક અલગ જ છે. આમાં 01 એ અને બીજું એ, તો કઈ રીતે કમ્પ્યુટરને ખબર પડે? સો અહીંયા આ જે સંખ્યા છે એને બાઇનરીમાં ફેરવવાનું. કઈ રીતે? તો પહેલાં જુઓ, આ 72ની એક જોડી બની હતી, 101 108 108 ને 111. સો આ બધી અલગ અલગ પેર હતી. આ નંબર આપણે જે આસ્કી ટેબલમાંથી લીધા. હવે શું થશે કે 72 હશે એને બાઇનરીમાં કન્વર્ટ કરવામાં આવશે. સો સમજો કે 72નું બાઇનરી આપણે લઈએ 0 1 1 1 0 1. પછી ત્યારબાદ 101 છે, એના માટે લઈએ આપણે 0 1 1 0 0 0 1. હવે એના પછી આપણે 108 છે. સો 108 છે, એના માટે આપણે લઈએ 1 1 0 1 0 0 1. અને લાસ્ટમાં 111. હવે 108 બે વાર છે તો આપણે બે વાર નહીં લખીએ અત્યારે.
111 છે તો 111 માટે આપણે વિચારીએ કે શું લેવાનું છે 0 0 0 1 0 1 1. સો આ મેં લઈ લીધું અત્યારે, તો આ એનું બાઇનરી બની ગયું. બાઇનરી બન્યું. સો લાસ્ટમાં કમ્પ્યુટર પાસે શું જવાનું છે? તો કમ્પ્યુટર પાસે જશે આ બાઇનરી નંબર કે જે અત્યારે આપણે આ લખ્યો છે. હવે શું હતો બાઇનરી? સો અહીંયા આપણે લખીએ. હવે બાઇનરી હતો 0 1 1 1 0 1. સો આ 72નો બાઇનરી થઈ ગયો. હવે 101નો બાઇનરી લખીએ 0 1 1 0 0 1. તો 101નો બાઇનરી થઈ ગયો. હવે આ 108નો બાઇનરી લખીએ તો 1 1 0 1 0 0 1. પાછું રિપીટ કરશું કારણ કે L 2 વાર હતો. સો 1 1 0 1 0 0 1. સો આ થઈ ગયું 108. હવે 111 માટે આના માટે 0 0 0 1 0 1 1. સો આ નીચે જે તમને દેખાય છે ને એ બાઇનરી બન્યો. હવે કમ્પ્યુટર પાસે આ રિસ્પોન્સ જશે, રિક્વેસ્ટ જશે કે આ બાઇનરી નંબર આવ્યો તો એને ખબર પડી કે આને હેલો મોકલો. હવે એને ખબર પડી. સો હવે રિસ્પોન્સ શું કરવાનો છે? હાય. સો હવે આપણે અહીંયા બધું ભૂસી નાખીએ. એ ભાઈ ભૂસાઈ જાય ને. હવે આ ભૂસાઈ ગયું. સો કમ્પ્યુટરને હવે આપણે રિપ્લાય આપવો છે કે કમ્પ્યુટર આપણે કહેશે કે હાય. સો હવે એ રિપ્લાય શું આપશે? હાય. પણ એને કઈ રીતે આપવાનો? તો એના માટે એને પહેલાં એનો બાઇનરી બનાવશે કમ્પ્યુટર. સો હાય માટે શું બાઇનરી હતો? સો H છે કેપિટલ, તો અહીંયા H ક્યાં છે? તો જોઈએ 72 નંબર ઉપર. સો 72 નંબર ઉપર H અને I એટલે કેપિટલ I ક્યાં છે? તો એ 73 નંબર ઉપર છે. તો 73. આ 72 ને 73. ઓકે. સો આ થઈ ગયો એનો આસ્કી નંબર. હવે એની આપણે કાઢીએ બાઇનરી વેલ્યુ. સો 72 અને 73. 72ની વેલ્યુ છે 1 1 0 1 0 0 1. નાની વેલ્યુ છે 0 1 1 0 0 0. સો આ વેલ્યુ થઈ ગઈ 72 73ની. અને આ વેલ્યુ હવે બાઇનરીમાં થઈ ગઈ. કમ્પ્યુટર હવે શું કરશે ખબર? એ હાઈથી સ્ટાર્ટ નહીં કરે, એ ઊંધો ચાલશે. જેમ કે એ પહેલાં શું કરશે? એનો રિસ્પોન્સ બનાવશે આ બાઇનરી નંબરમાં. આ જુઓ તમે, આ બાઇનરી નંબર દેખાય છે તમને? આમાં એ રિસ્પોન્સ બનાવશે. એને કન્વર્ટ કરશે આ આસ્કી નંબરમાં. આસ્કી નંબરમાંથી શું કરશે? તો અહીંયા જવા દેશે ઉપર અને આ આસ્કી નંબરનો H કરશે અને આ આસ્કી નંબરનો I કરશે. એટલે તમને ફાઇનલ આઉટપુટમાં મળશે હાય. ખબર પડી? સો આ જ છે બાઇનરી. પણ હવે તમને એમ થતું હશે બાઇનરી બનાવ્યો કઈ રીતે? અત્યારે જે મેં લખ્યું 0 1 0 1 તો કઈ રીતે બનાવ્યો? તો એ શીખવા માટે તમારે જોવો પડશે IOC સિરીઝનો એપિસોડ નંબર 13 કે જેમાં આપણે શીખવું છે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. આ હું ડેસિમલ ટુ બાઇનરી, તો તમને કહું ડેસિમલ એટલે શું કે આપણે આ જે સંખ્યા લખતા ને આ 73 ને 72 ને પછી અહીંથી આપણે વેલ્યુ લઈ લેતા 115 ને 114 ને. સો આને કહેવાય ડેસિમલ નંબર. ખબર પડી ગઈ? આને કહેવાય ડેસિમલ. એમાંથી આપણે ખબર કન્વર્ટ કરતા 0 0 1 1 0 1. આને કહેવાય બાઇનરી નંબર. સો આ થઈ ગયું બાઇનરી. તો આ જ વસ્તુ તમારે ડીપલી શીખવાની છે ને બહુ ઇઝી ટ્રીકથી મેં શીખવાડ્યું છે. કોઈ વધારાના લખણ નથી કે આટલો લંબાવો દાખલો પછી આટલા સ્ટેપ કરો ને પછી જવાબ આવશે. ઇઝીલી 2-3 સ્ટેપમાં તમને જવાબ મળી જશે ને આખો કોન્સેપ્ટ તમને ખબર પડી જશે. સો આઈ હોપ કે તમને અત્યારે તો ખબર પડી ગઈ હશે કે યુઝર એટલે કે આપણે અને કમ્પ્યુટર કઈ રીતે એકબીજા સાથે વાતચીત કરે છે, રિસ્પોન્સ આપે છે. સો બસ આટલું જ હતું આજના એપિસોડમાં. આમાં કાંઈ કોમ્પ્લેક્સ નહોતું, કાંઈ રોકેટ સાયન્સ નહોતું. સમજાઈ ગયું? So if you like this video, so click on like button and click subscribe and share this video to your friend. હવે થોડુંક તો અંગ્રેજી બોલવું પડે ને. So મળીએ નેક્સ્ટ વિડીયોમાં.